તો કચ્છમાં ભીમાસરની સીમમાંથી પોષ ડોડાનું આખું ખેતર પકડાયું છે। 1 લાખથી વધુ છોડનું વાવેતર કરનારા 3 આરોપી સકંજામાં આવ્યા છે। સાયબર સેલની ટીમને મોટી સફળતા મળી છે। 1 લાખથી વધુ પોષ ડોડાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું। બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કચ્છના ભીમાસરથી સીમમાંથી પોષ ડોડાનું આખું ખેતર પકડાયું છે। 1 લાખથી વધુ છોડનું વાવેતર કરનારા 3 આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે। સાયબર સેલની ટીમને મોટી સફળતા મળી છે। 1 લાખથી વધુ પોષ ડોડાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા નિધિરેશ જોડાઈ ચૂક્યા છે। નિધિરેશ, આખું નશાનું એટલે કે પોષ ડોડાનું ખેતર ઝડપાયું છે। 3 લોકોની ધરપકડ, શું વધુ વિગત? જી, બોર્ડર રેન્જ અને સાયબર ટીમની જે બાતમી મળી હતી, બાતમીના આધારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ભીમાસર ગામ છે એની સીમની અંદર તપાસ હાથ ધરતા આખું ખેતરની અંદર પોષ ડોડાનું વાવેતર કર્યું। લગભગ આશરે 1 લાખ જેટલા છોડ એમાંથી મળી આવ્યા છે। 3 આરોપીઓને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બનશે। જી નિધિરેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।